આ વખતે મમ્મી પપ્પા કેનેડામાં અમારા ઘરે આવ્યા હતા. ઘર જાણે ફરીથી જીવતું થઈ ગયું. હાસ્ય, વાતો, ચાની મજા એ બધું એક અલગ જ ઉર્જાથી ભરાઈ ગયું. પપ્પા જેઓ આખી જિંદગી બીજા બાળકોને શિક્ષણ આપતા રહ્યા, એમણે પોતાના બાળકોને જીવન શીખવી દીધું. એમણે ઘણા ત્યાગ કર્યા આપણને સારા જીવનની તક મળે એ માટે. એમની શીખ અને સંસ્કાર મને આજે આટલી સ્વતંત્ર બનાવી શક્યા છે. મમ્મી જેમણે આખી જિંદગી ઘર અને પરિવાર માટે પોતાને સમર્પિત કર્યા, એમની સમજણ, એમનું ધીરજ અને પ્રેમથી ભરેલું હૃદય એ ઘરનું સૌથી મોટું આધાર છે. આ સમય દરમિયાન અમે બધા, હું, મારો ભાઈ, મૌલી અને આકાશ, એમની સાથેના દરેક પળ માણી રહ્યા. હસ્યા, વાતો કરી અને સમજ્યું કે માતા પિતાના પ્રેમ જેવો બીજો કોઈ આશીર્વાદ નથી. હવે જ્યારે તેઓ પાછા ઇન્ડિયા જઈ રહ્યા છે ત્યારે દિલ ભારે છે, પણ સાથે ગર્વ છે કે એવા મમ્મી પપ્પાના સંતાન છીએ જેમણે પ્રેમ અને ત્યાગથી આપણા માટે આખી જિંદગી જીવવી શીખવી. થેન્ક યુ મમ્મી પપ્પા. આજે અમે જે છીએ એ તમારા કારણે છીએ. અને અંતે બસ એટલું જ કહું, જ્યાં પણ હું જઈશ, જે પણ કરીશ, તમારી શીખ, તમારો આશીર્વાદ અને તમારું પ્રેમાળ હાસ્ય હંમેશા મારી સાથે રહેશે. મમ્મી પપ્પા, તમે ફક્ત અમારા માતા પિતા નથી, તમે અમારું સમગ્ર વિશ્વ છો. લોટ્સ ઓફ લવ.